નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના વોર્ડ નંબર 16 માં ટીપી 40 કેટલા સમયથી દબાણ હેઠળ છે, જેની સોસાયટીઓ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ વિસ્તારના કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ કોર્પોરેશન અને કોર્પોરેટરો સોસાયટીઓનું સાંભળતા નથી, જેથી આજરોજ વિસ્તારના લોકોએ સાથે મળી ધરણા પ્રદર્શન કર્યું હતું। વાઘોડિયા રોડ પર કેસર ઓરિયન્ટ સોસાયટી તથા આજુબાજુ આવેલી સોસાયટીઓને આવવા જવા માટે હાઈવે રોડથી રોંગ સાઈડનો ઉપયોગ કરવો પડે છે, જેના લીધે અકસ્માતના માહોલમાં આ સોસાયટીઓના રહીશો અવરજવર કરી રહ્યા છે। કોર્પોરેશન અને કોર્પોરેટરો કોના દબાણથી આ ટીપી 40નો રસ્તો કેમ નથી ખોલી રહ્યા તે જોવાનું રહ્યું છે। જો ટીપી 40 નહીં ખુલે તો સોસાયટીઓના રહીશો આંદોલનમાં મોડમાં જોવા મળી રહ્યા છે। હું કેસર ઓરિયન્ટ સોસાયટીમાં રહું છું। હું ત્યાં મંત્રી તરીકે છું। નૈના ધવલ પટેલ મારું નામ છે। પ્રોબ્લેમ તો પહેલાં એ જ છે કે નાના છોકરાઓની કોઈ વેન અમારે આવતી નથી। અમને જે વેનવાળા કહે છે સોમા તળાવ આવો, ગુરુકુલ આવો, તો અમારે લેવા મૂકવા જવું પડે છે। બધાના છોકરાઓ બે તો હોય જ છે। રોંગ સાઈડે અમે જઈએ છીએ ને રોંગ સાઈડે આવીએ છીએ। સાંજના અમારા ક્લાસીસ ચાલતા હતા, છોકરાઓના સ્કેટિંગ હતા, યુસી મેથ્સ હતા, પર્સનલ ટ્યુશન હતા, અમે બંધ કરી દીધા કારણ કે રોંગ સાઈડે આવીએ છીએ। ફ્લેશ લાઇટ અમારી આંખો પર પડે છે, બરાબર છે। એકવાર તો મારો ને મારી છોકરીનું એક્સિડન્ટ થતાં રહી ગયું છે, એટલે મેં ક્લાસીસ બી બંધ કરાવી દીધા છે। કેટલી વાર જેવું તે અમારા મંત્રી પ્રમુખ છે ભાભોર અંકલ, એમને કેટલી વાર એપ્લિકેશન આપી છે, બલદેવભાઈએ આપી છે, બીજા અન્ય સભ્યો બી આપી છે, પણ કોઈ સુવિધા મને આપતા એ લોકો તો જેવું તે 1 વર્ષથી કહેવામાં આવે છે કે આટલી વ્યક્તિ રહે છે, આટલા બધા સભ્યો રહે છે, બાળકોને પ્રોબ્લેમ થાય છે, તો બી એ લોકો કોઈ કામગીરી કરતા નથી। જે દિવસે મોટી ઘટના થશે ત્યારે એ લોકો થોડા દિવસ લાખ રૂપિયા એવું કહેશે ડોનેશન આપીએ છીએ અને વાત પતાવી દે છે। આજ સુધી તો મેં તો બરોડામાં કે બીજી અન્ય જગ્યા પર આ જ જોયું છે, કારણ કે આટલી બધી વાર એપ્લિકેશન આપી છે। બસ આ રોડ જેટલો જલ્દી બની શકે એટલું ખુલે, કારણ કે લેડીઝોને અને બાળકોને વધારે પડતો પ્રોબ્લેમ છે। જેન્ટ્સ તો એકવાર સવારે નીકળી જાય છે, અમારા હસબન્ડ લોકોને બી રોંગ સાઈડે જવું પડે છે। નૈના ધવલ પટેલ। અમારી કેસર ઓરિયન 4 BHK લક્ઝરિયસ બંગલો સોસાયટી છે, એના હું પ્રમુખ છું, ભાભોર સેવાભાઈ ચુનાભાઈ। અને અમારી આજુબાજુમાં અક્ષત વિલા છે, પ્લમ્સ છે, પછી આરાધ્યા આંગણ છે, શ્રીનાથ છે, કેસર ઓરિયન સોસાયટી છે, અને આની અંદર ઘણા બધા પરિવારો રહેવા માટે આવી ગયા છે। તો અત્યારે અમને સૌથી વધારે આ રોડનો પ્રોબ્લેમ છે। અમારે અત્યારે ગુરુકુળ 4 રસ્તાથી હાઈવે ટચ થવું પડે, ત્યાંથી રોંગ સાઈડમાં મળે 300 મીટર આવવું પડે છે, અને ઘણા બધા એક્સિડન્ટો થઈ ગયા છે। અમારા રિશ્તેદારોમાં પણ ઘણા બધાના એક્સિડન્ટો થયા છે, અને આ રોડ ઓપન થઈ જાય તો અમને ઘણી બધી સુવિધા મળી જાય। અને અત્યારે આ રોડ જે છે આદિત્ય પેરેડાઇઝના ત્યાં આગળ એક નાની સરખી દિવાલ બનાવેલી છે એ લોકોએ, અને એ જો ઓપન થઈ જાય તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। બાકી કોર્પોરેશન તરફથી અમને પાણી, ગટર અને કચરાપેટીની ગાડીથી માંડીને તમામ સુવિધા મળી રહી છે। અને જે રોડ નીકળે છે એ ટીપી રોડ છે? હા, ટીપીની અંદર બતાવેલો છે, ટીપી મંજૂર થયેલી એવું બી બતાવે છે, ઓનલાઈન અમે ચેક કર્યું છે। અને રજૂઆત કેટલી વાર કરી છે તમે? આની રજૂઆત મેં લગભગ પોતે પ્રમુખ તરીકે હું રૂબરૂ બી મળ્યો છું, ટીપીઓ સાહેબની બી મળ્યો છું, એમના જે તે લાગતા વળગતા અધિકારીઓને લગભગ મેં દર અઠવાડિયે ફોનથી બી ફોલોઅપ લઉં છું, અને એ લોકો કહે છે કે અમે આવીશું, પણ અત્યાર સુધી કોઈ અમને કેટલા સમયથી રજૂઆત કરતા આવ્યા છો? હું લગભગ છેલ્લા 3-4 મહિનાથી તો મેં લિખિતમાં રજૂઆત કરું છું, અને 6 મહિનાથી હું પોતે અહીંયા રહેવા માટે આવી ગયો છું। એટલે અમારી આટલી માંગણી છે કે અમારે આ રોડ ઓપન કરી આપે, અને રજૂઆત તો ઘણા ટાઈમથી છે। મૌખિક લિખિતની અંદર તો હમણાં જ ચાલુ થઈ છે, પણ મૌખિકમાં તો છેલ્લા 1-1.5 વર્ષથી ચાલુ આવેલી છે। અને અહીંયા આગળ જ્યારે જે તે વખતે આજુબાજુના બિલ્ડરોએ કેટલો ફાયદો થાય અને કેટલી સોસાયટીઓને ફાયદો થયો? સોસાયટીઓ તો સાહેબ અહીંથી 8 થી 10 સોસાયટીઓને, હા ઘણી બધી સોસાયટીઓ છે, અને લગભગ 4 થી 5 હજાર લોકોને આ ફાયદો થાય એવું છે। જી સર, ભાભોર સેવાભાઈ ચુનાભાઈ, હું કેસર ઓરિયનના પ્રમુખ છું।